રામ રામ ખેડૂત ભાઈઓ, હું રવિન્દ્ર મંજીભાઈ ગામી। આજે આપણે જોવા આવ્યા છીએ લીલો પડવાશ, જેને આપણે ખેતીમાં ખૂબ જ અગત્યનું કહી શકાય, જે દેશી ખાતર જેવું કામ કરે છે એવું આ જે અહીંયા કને આપણે જોઈએ છીએ અત્યારે આ શણનું વાવેતર કરેલું છે। તો જે શણ જે છે એ લીલા પડવાશ માટે ખૂબ ઉપયોગી છે। અત્યારે આપણે જોઈએ તો લગભગ 2.5 થી 3 ફૂટની હાઈટ જેટલું આની ઊંચાઈ જેટલું થઈ ગયું છે, અને આની જે ઊંચાઈ જ્યારે લગભગ 4.5-5 ફૂટની ઊંચાઈ થશે ત્યારે હવે આ રોટાવેટર જે છે એના દ્વારા આપણે આનું ખાતર કરવામાં આવશે। એટલે લીલો પડવાશ જે જમીન માટે અગત્યનું એટલા માટે કહી શકાય કે આપણે જે દેશી ખાતર, જે છાણિયું ખાતરનો ઉપયોગ જો ઓછું કરતા હોઈએ તો એની જગ્યાએ આ જે છે લીલો પડવાશ જે આપણે ચોમાસાની ઋતુની અંદર આપણે જો આપણા ખેતરોની વાડીમાં જો વાવીએ તો એક લીલા ખાતર તરીકે, એટલે કે છાણિયા ખાતરનું એક કામ કરી શકે, અને એનો રોલ છે એ ખૂબ અગત્યનો। એટલે આપણે જે બીજું પાછળ જે વાવેતર કરવાના હોઈએ તો એની અંદર જે છે આ ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ, અને આપણું જે ઉત્પાદન છે એનાથી ખૂબ વધતું હોય છે। એટલે ખેડૂત ભાઈઓ, આપણે તમને આની માહિતી આપું તો આ 1 એકરની અંદર 7 થી 8 કિલો જે છે એ બીજ જાય છે। જે પાછળના જે 9 દાંતા આવે ટ્રેક્ટરના, એ 9 દાંતાથી આનું વાવેતર કર્યું છે, અને ખૂબ જ અત્યારે સારું તમે જોઈ શકો છો આનો ઉગાવો છે। અને એની જે અત્યારે આ માત્ર વરસાદના પાણી આધારિત છે આ વાવેતર કરેલું છે। એ વરસાદ પહેલા જે છે આનું વાવેતર થઈ ગયું હતું, અને પાછળથી જે વરસાદ થયો એમાં આટલું સરસ મજાનું ઉગાવો જોઈ શકાય છે। તો જે ખેડૂત મિત્રો જમીન જે છે ચોમાસામાં પડી રાખતા હોય, અથવા તો વરસાદ વધારે પડતો હોય ને એવી જે રેચકવાળી જમીન હોય, અથવા જે છાણિયા ખાતરની જગ્યાએ તમારે જો આનું વાવેતર કરવું હોય તો આ ખૂબ અગત્યનું છે, અને આપણે બધાએ આનું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને આપણી જમીન પણ સુધરે અને આપણું ઉત્પાદન પણ વધે। ધન્યવાદ। ભારત માતા કી જય।